નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂની બોડેલીના યુવાનનું ગતરોજ થયેલી પાવાગઢ ખાતેની રોપવે દુર્ઘટનામાં મોત થયું છે। આ યુવક નોકરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હતો। જૂની બોડેલીના હિતેશ બારિયાની માદરે વતન અંતિમ યાત્રા નીકળી સ્મશાન સુધી પહોંચી હતી। સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। હિતેશ બારિયા કે જે પાવાગઢ ખાતે રોપવે દુર્ઘટનામાં તેનો જીવ ગયો છે, જેને લઈને પરિવારજનોમાં પણ ખૂબ જ દુઃખ પ્રવર્ત્યું છે। પરિવારજનો સરકાર પાસે યોગ્ય ન્યાયની માંગ કરી રહ્યા છે અને સાથે જ પૂરતું વળતર મળે તેવી અપેક્ષા પણ કરી રહ્યા છે। હમણાં જે અમને મૃત્યુ પામ્યા છે અમારા ભત્રીજા થાય છે, એનું નામ છે હિતેશભાઈ બારિયા। એ પાવાગઢમાં જે અન્ન ભંડાર છે ત્યાં કામ કરતા હતા। ઘણા સમયથી આપણે કામ કરતા હતા, તો માલ સામાન લઈ જતા હતા, તો તે વખતે લિફ્ટ પડી ગઈ, જેના કારણે એમનું મૃત્યુ થઈ ગયું છે। તો આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે। તો અમારે સરકારને માંગ છે કે એમને થોડી સહાય પૂરી પાડે, જેથી એમને થોડી રાહત મળે। કયા ગામના હતા? જૂની બોડેલી ગામના હતા। તમારું નામ? બોડેલી ઊંડા પડ્યા। મારું નામ અનિલ બારિયા છે।